અમદાવાદમાં ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની છે, કારણ કે ઘણા એવા પક્ષીઓ છે જે ઘાયલ થયા છે. તો ઉત્તરાયણનો હાર પર્વ છે, લોકો પતંગ ઉડાવતા હોય છે, પરંતુ પક્ષીઓ માટે ક્યાંક આ જીવલેણ રૂપ સાબિત થઈ છે દોરી. પતંગની ઘાતક દોરી જેમાં પક્ષીઓ ઘાયલ થયા છે. સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી બચાવો કેમ્પ લગાવવામાં આવ્યો છે અને 11 સાથે 14 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કબૂતર, ઘુવડ, સમડી સહિતના અબોલ જીવોની સારવાર કરવામાં આવી રહી છે. ઉત્તરાયણના લીધે પક્ષીઓની પાંખોને સૌથી વધુ ઈજાઓ પહોંચતી હોય છે. જો કે આ વર્ષે દર વર્ષ કરતા ઓછા કેસો છે. લોકોમાં જાગૃતિ પણ વધી છે. સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી બચાવો કેમ્પ લગાવવામાં આવ્યો. 14 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ની અંદર ઉત્તરાયણની મજા લોકો માણી રહ્યા છે, પરંતુ આની સજા છે તે અબોલ પશુ પક્ષીઓને મળી રહી છે. જે પ્રમાણે અત્યારે જે એ કબૂતરને લાવવામાં આવ્યું છે, આ કબૂતરને ઈજાગ્રસ્ત સ્થિતિમાં એ લાવવામાં આવ્યું છે અને સાથે સાથે તેને દોરી પણ વાગી છે. અને દોરી જે છે કાચની દોરી હોઈ શકે, ચાઇના હોઈ શકે, અથવા તો એવી કોઈ ઘાતક દોરી હોઈ શકે જેના લીધે આવા જે અબોલ પશુઓ છે તેને આવી સમસ્યા થતી હોય છે. હાલ જે સ્વાભિમાન ગ્રુપ છે તેના દ્વારા આવા જે પશુ પક્ષીઓને બચાવવામાં આવે છે અને સ્થાનિક લોકો છે અથવા જે જાગૃત નાગરિક છે તેઓ પણ આજે લાવતા હોય છે. અચ્છા, કઈ પરિસ્થિતિમાં આ કબૂતર તમને મળેલું? અત્યારે હું બહાર જતો હતો ત્યારે બેઠેલું તો મને લાગ્યું, તો પછી ઉઠાઈને અહીં લાવ્યો છે. દુઃખ થાય કરું? દુઃખ તો થાય ને, એટલે તો બ્રશ કર્યા આગળ સીધો અહીં લઈને આવ્યો છે. હજી શું દેખાય છે અત્યારે? અત્યારે આના દોરી વાગી છે એવું લાગે છે. દોરી વાગી છે અને એની મજાની સજા કબૂતરને મળી રહી છે. અચ્છા, કેવી રીતે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ? વિવેક બોજકજી છે, અમારા સ્વાભિમાન ગ્રુપના ઓપરેશન હેડ છે. તો મોટાભાગે અહીંયા હાજર જ રહે છે 14 અને 15, અને છેલ્લા 14 વર્ષથી આપણો આ કેમ્પ છે સ્વાભિમાન ગ્રુપનો, આશ્રમ રોડ કેફે કોપી ડેની બાજુમાં. પહેલાં એ બર્ડ લઈને આવે છે. બંને તરીકા છે, યા તો ફોન આવે તો અમારા વોલેન્ટિયર જઈ કરીને બાઇક પર કે લઈને આવે છે અને એની સારવાર કરે છે, અને અથવા લોકો આ જે ભાઈ લઈને આવે એવી રીતના લઈને આવે છે. અચ્છા, જે પ્રમાણે અત્યારે આ પ્રમાણે કેસો છે એ વધારે આવતા હોય છે, હાલ શું પરિસ્થિતિ દેખાય છે આ વર્ષે? અમે જ્યારે 2014માં અમે શરૂ કર્યું આ બર્ડ કેમ્પ, ત્યારે રોજના 100-125 કેસ આવતા હતા અને અત્યારે 20 જેટલા કેસ આવે છે. એનાથી સાબિત થાય છે કે ભાઈ 80% લોકો બહુ ધ્યાન રાખવા લાગ્યા છે અને જાગૃત થયા છે. અમારી સ્વાભિમાન ગ્રુપની અપીલ છે, ભાઈ તહેવાર છે, દિવાળી કરતાં વધારે ગુજરાતમાં ઉત્તરાયણનું મહત્ત્વ છે. આપણે એમ નહીં કહેતા કે ઉત્તરાયણ ન મનાવો કે પતંગ ન ચગાવો, એન્જોય કરો, પણ સવારે 6 થી 7 જ્યારે પક્ષીઓ ભોજન લેવા જાય છે, 6 થી 7 પતંગ ઉડાડવાથી બચો, અને સાંજે 6 થી 7 જ્યારે ભોજન લઈને પક્ષી પાછા આવતા હોય છે, આ 2 કલાક ખાલી સાવધાની રાખે તો હજારો પક્ષીઓની જીવ બચાવી શકાય છે એમના એમ. એવું છે. એટલે હજારો પક્ષીઓના જે જીવ છે તે બચાવવાનો પ્રયાસ છે તે આ ટીમ દ્વારા પણ કરવામાં આવે છે. ઘણા બધા લોકો આવી રીતે સેવા કેમ્પ ચલાવે છે અને આજે પશુ પક્ષીઓને બચાવે છે, અને સાથે સાથે અપીલ પણ કરી રહ્યા છે કે લોકોએ જે અમુક જે સમય જ્યારે પશુ પક્ષીઓ બહાર નીકળતા હોય છે દરમિયાન પતંગ જે છે અને ખાસ કરીને કાચના માંજા અને ચાઇના જે દોરીનો જે ઉપયોગ કરી અને આવા જે પશુ પક્ષીઓને મોતને ઘાટ ઉતારે છે તેવું ના થાય, અને સાથે સાથે જ આ જે પશુ પક્ષી મામલે થોડી જાગૃતિ આવે તેવો પણ જે પ્રયાસ છે તેવો અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.